नमस्कार, जय स्वामीनारायण। विषय सामाजिक विज्ञान, ધોરણ 10, ચેપ્ટર 9, વન અને વન્યજીવ સંસાધન। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ। આપણે ચેપ્ટર 8 ભૂગોળમાં આપણે જે જોયું હતું એ કુદરતી સંસાધનમાં આપણે જમીન સંસાધન પૂરું કર્યું હતું અને આખો આ જે ચેપ્ટર છે એ વન એટલે કે જંગલ સંપત્તિ અને એમાં રહેતા વન્યજીવો વિશે છે। તો આખો જે આ પાઠ છે ને તમારો 9મા ધોરણનો 17મો અને 18મો લગભગ આઈ થિંક રિપીટ થાય છે। આ પાઠ લગભગ મોટા ભાગની બેઠી ઘણી બધી વિગતો આવશે। ચલો, એમાં પહેલી એક વ્યાખ્યા આપી છે, કુદરતી સંપત્તિ કોને કહેવાય? તો સાંભળજો, જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તો તેવી વનસ્પતિને અક્ષત વનસ્પતિ કે કુદરતી વનસ્પતિ કહી શકાય। પ્રશ્ન એ થાય, માનવીની મદદ વગર કઈ રીતે વનસ્પતિનો ઉછેર થાય? તો તમે નાના ધોરણમાં ભણી ગયા હશો કે બીજનો ફેલાવો યાદ રાખજો અનેક પરિબળો દ્વારા થાય છે। પાણી, પવન, પશુ પક્ષીઓ, આવી અનેક પરિબળોને કારણે થાય। તમે જોજો, આવું અવલોકન કરજો કે ક્યારેક ચોમાસુનો પહેલો વરસાદ થાય ત્યારે તમે અવલોકજો, વરસાદ પછી તમે લગભગ 5મા કે 7મા દિવસે જોશો તો જ્યાં ત્યાં ઘાસચારો ઉગી નીકળ્યો હશે। તો આવી જ રીતે જે વનસ્પતિનો ફેલાવો પણ કુદરતી પરિબળ દ્વારા થયો હોય, એનો વાવેતર પણ કુદરતી પરિબળ દ્વારા થયું હોય, એનો અંકુરણ એટલે કે ઉગવાની ક્રિયા પણ કુદરતી રીતે થઈ હોય અને એ પોતાની રીતે વૃદ્ધિ થઈ અને પુખ્ત અવસ્થામાં પણ કુદરતી રીતે જ પહોંચી હોય તો એવી વનસ્પતિને યાદ રાખજો, કુદરતી વનસ્પતિ કહેવાય। હવે આમાં એક થોડુંક ઉમેરી દો તો બીજી એક વ્યાખ્યા બની જાય, આવી વનસ્પતિ ધરાવતા પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે। અને એ કુદરતી વનસ્પતિના પ્રદેશો તમે ગઈ સાલ ભણીને આવ્યા છો એટલે અહીંયા રિપીટ નહીં થાય। ચલો, હું વ્યાખ્યા થઈ ફરીથી કુદરતી વનસ્પતિની, જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તેવી વનસ્પતિને કુદરતી કે અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે। કુદરતી વનસ્પતિનું બીજું નામ છે, યાદ રાખજો, અક્ષત વનસ્પતિ। એટલે ક્યારેક તમને વ્યાખ્યામાં સીધું કુદરતી વનસ્પતિ ન કહે, અક્ષત વનસ્પતિની સંકલ્પના સમજાવો તો પણ આ જ વ્યાખ્યા। હવે આમાં 2-3 શબ્દો ઉમેરી દો કે આવી વનસ્પતિ ધરાવતા પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે। તો એ કુદરતી વનસ્પતિના પ્રદેશોની વ્યાખ્યા થઈ। ચલો, હવે આગળનો પોઈન્ટ આપણો અહીંથી શરૂ થાય છે, ભારતમાં જંગલોના પ્રકાર અથવા જંગલોનું વર્ગીકરણ। ચલો, આખો ડાયાગ્રામ યાદ રાખો કે ભારતમાં જંગલોના પ્રકાર સૌપ્રથમ તો મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે। ચલો, મેં કયા 2 માપદંડોને આધારે જંગલના પ્રકાર પાડવામાં આવ્યા? તો પહેલું કીધું વહીવટી હેતુસર, અને બીજો પ્રકાર પાડ્યો છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ। યાદ રાખજો, પહેલો પ્રકાર શેને આધારે પાડ્યો? વહીવટી હેતુસર, અને બીજો પ્રકાર પાડ્યો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ। ચલો, વહીવટી હેતુસર કયા 2? વહીવટી હેતુસર કુલ 3 પ્રકાર પડે છે। કયા 3 પ્રકાર પડે? અનામત જંગલ, એનો બીજા 2 નામ છે આરક્ષિત જંગલ અને સુરક્ષિત જંગલ। બીજો પ્રકાર સંરક્ષિત જંગલ અને ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ। આ 3 પ્રકાર જે છે ને એ વહીવટી હેતુસર જંગલો છે। ચલો, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કયા 3 પ્રકાર પડે છે? તો એના 3 પ્રકાર યાદ રાખજો, રાજ્યની માલિકીના જંગલો, સામુદાયિક જંગલો અને ખાનગી જંગલો। એટલે હંમેશા જ્યારે જંગલોના પ્રકાર પૂછે ને, હંમેશા આ સવાલ આ રીતે પૂછાશે, જંગલોના પ્રકાર જણાવી કોઈ પણ 3 પ્રકાર વિશે વર્ણવો। તો જંગલોના પ્રકાર પહેલા આ રીતે બતાવી દેવાના। જંગલોના મુખ્ય 2 રીતે પ્રકાર પડે, વહીવટી હેતુસર, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ। વહીવટી હેતુસર પાછા 3 પ્રકાર પડે, અનામત, એના બીજા 2 નામ આરક્ષિત કે સુરક્ષિત જંગલ, બીજો પ્રકાર સંરક્ષિત જંગલ અને ત્રીજો પ્રકાર અવર્ગીકૃત જંગલ। માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પાછા 3 પ્રકાર પડે, રાજ્યની માલિકીના જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલો। ચલો, હવે એમાં સૌપ્રથમ આપણે વહીવટી હેતુસર જંગલોના પ્રકાર શરૂ કરીએ। ચલો, વહીવટી હેતુસર જંગલના પ્રકારનો પહેલો પ્રકાર કેવો હોય તો અનામત જંગલ।
અનામત જંગલના બીજા બે નામ છે આરક્ષિત જંગલ અથવા સુરક્ષિત જંગલ. યાદ રાખજો, બીજો પ્રકાર છે ને બધો સુરક્ષિત નથી, સંરક્ષિત છે. ચલો અત્યારે આપણે પહેલા પ્રકારની ચર્ચા કરીએ. શું વ્યાખ્યા છે આની? જે જંગલોનો બે વસ્તુ મેળવવા માટે એ વિસ્તારને રિઝર્વ કર્યો હોય. યાદ રાખજો, કઈ બે વસ્તુ? તો એક તો ઇમારતી લાકડું. ઇમારતી લાકડું, એના માટે બીજો શબ્દ વાપરવો હોય તો ફર્નિચર માટેનું લાકડું. ત્યારબાદ કેટલીક વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રીતે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલો હોય તેવા જંગલ વિસ્તારને અનામત, આરક્ષિત કે સુરક્ષિત જંગલ કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, સિમ્પલ વ્યાખ્યા કે જે જંગલોનો ઇમારતી લાકડું, વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલો હોય તેવો જંગલ વિસ્તાર એટલે અનામત, આરક્ષિત કે સુરક્ષિત જંગલ. ચલો, આ જંગલોમાં માનવીય પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ હોય. ટૂંકમાં અહીંયા માનવી કાંઈ નહીં કરી શકે. ચલો, કેવી કેવી માનવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સખત? તો એક્ઝામ્પલ તરીકે વૃક્ષો કાપવા, લાકડા કાપવા કે લાકડાને વીણવા. જંગલમાં રહેતી પ્રજા પણ ત્યાં વસવાટ નહીં કરી શકે. લાકડા કાપવાનો પ્રશ્ન તો અલગ. યાદ રાખજો, વૃક્ષો કાપવા, લાકડા કાપવા કે વીણવા. ખેતી કરવી, ધારો કે આવા જંગલ વિસ્તારમાં આપણો જમીન પ્રદેશ આવતો હોય તો સરકારને સોંપી દેવો પડે. હા, સરકાર મફત નહીં લે, સરકારે નક્કી કરેલું મૂલ્ય કાં તો આપણને આપશે કાં તો સરકાર બીજી જગ્યાએ આપણને જમીન ફાળવશે. ત્યાર પછી કીધું પશુચારણ. પશુચરાણ એટલે કે ધારો કે એ જંગલ વિસ્તારમાં ઘાસચારો ઉગતો હોય તો આપણે ત્યાં પાલતુ પ્રાણીઓ ત્યાં ચરાવવા ન જઈ શકીએ. ત્રીજું કીધું માનવ વસાહત. આપણું રહેઠાણ ત્યાં આવતું હોય તો પણ એ સંપત્તિ છોડી દેવી પડે. અને છેલ્લું કીધું હરવું ફરવું. કોઈ પર્યટન સ્થળ આવતું હોય તો ત્યાં હરવા ફરવા પણ ન જઈ શકીએ. એટલે અહીં કેવી કેવી માનવ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ? વૃક્ષો કાપવા, લાકડા કાપવા, લાકડા વીણવા, ખેતી કરવી, પશુચરાણ, માનવ વસાહત, હરવું ફરવું જેવી તમામ માનવીય પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ હોય છે. એટલે અહીંયા જે વનસ્પતિ અને એની અંદર રહેતા વન્યજીવો છે ને એને કુદરતના સહારે છોડી દેવામાં આવે છે. અને વનસ્પતિ અને વન્ય પ્રાણીઓને કુદરતના સહારે છોડી દેવામાં આવે તો એનું જીવન સરળતાથી પસાર કરી શકે. એને ખલેલ ક્યારે પડે છે? માનવીની અડચણ આવે ત્યારે. એટલે અહીંયા માનવીનો કોઈ સંપર્ક જ નથી હોતો વન કે વન્યજીવો સાથે. હવે યાદ રાખજો, આ જંગલો સીધા જ સરકારી તંત્રના નિયંત્રણમાં. શબ્દ પકડજો, જો સરકારી તંત્રના નિયંત્રણ શબ્દ આવે ને તો હંમેશા યાદ રાખજો અનામત જંગલ. દેખભાળ શબ્દ આવે તો યાદ રાખજો સંરક્ષિત જંગલ આવશે. એટલે આ જંગલો સીધા જ સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. આવા જંગલો ભારતમાં કુલ કેટલા છે? તો ભારતમાં આવા કુલ જંગલોનો 54.4% વિસ્તાર છે. યાદ રાખજો, ભારતમાં આવા કુલ જંગલો કેટલા છે? તો 54.4%. એટલે કે મોટા ભાગના જંગલો ભારતમાં અનામત છે. અને હજી મારે બીજી રીતે કેવું હોય ને તો આને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. અને હજી મારે બીજી રીતે કેવું હોય તો કયું ઉદ્યાન કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો ફરીથી યાદ રાખજો, અનામત જંગલ, આરક્ષિત જંગલ કે સુરક્ષિત જંગલ. જે જંગલોને ઇમારતી લાકડું કે વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત જંગલ કહેવામાં આવે છે. અહીં તમામ માનવીય પ્રવૃત્તિ જેવી કે કઈ માનવીય પ્રવૃત્તિ? વૃક્ષો કાપવા, લાકડા વીણવા, લાકડા કાપવા, ખેતી કરવી, પશુચરાણ, માનવ વસાહત, હરવું ફરવું આવી તમામ માનવીય પ્રવૃત્તિઓ પર સખત હોય છે, પ્રતિબંધ હોય છે. આ જંગલો સીધા જ કોના નિયંત્રણ હેઠળ હોય છે? સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. આવા જંગલો ભારતમાં કુલ જંગલનો કેટલા ટકા હિસ્સો રોકે છે? તો 54.4% હિસ્સો રોકે છે. ચલો બીજો પ્રકાર જોઈએ વહીવટી અધોસરનો. તો બીજો પ્રકાર યાદ રાખજો, સંરક્ષિત જંગલ છે. સુરક્ષિત તો અનામત થાય, સંરક્ષિત જંગલ. ચલો આના કરતા આ જંગલ કરતા અહીંયા થોડીક છૂટછાટ હોય કે અહીં વૃક્ષો અને વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર, મતલબ એક કન્ડિશન કીધી કે ત્યાં તમે જઈ શકો, રહી શકો, ખેતી કરી શકો, બધું કરી શકો, પશુ ચરાવી શકો, પણ વૃક્ષો કે વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર, એટલે એને લગતા સખત કાયદાનું પાલન કરવું પડે. યાદ રાખો, અહીં વૃક્ષો કે વન્યજીવોને શું પહોંચાડ્યા વગર?
નુકસાન પહોંચાડ્યા વગર, એટલે કે ત્યાં રહેતા વન્ય અધિકારીઓની અથવા જંગલ અધિકારીઓની પરવાનગી લઈને કઈ કઈ માનવીય પ્રવૃત્તિની છૂટ હોય, તો જેવી કે વૃક્ષો, અહીંયા જે પ્રતિબંધ હતો અહીંયા બધી છૂટછાટ હોય. વૃક્ષો કાપવા, લાકડા કાપવા, વીણવા, ખેતી કરવી, પશુ ચરાણ, માનવ વસાહત, હરવું ફરવું, આવી તમામ છૂટ હોય. પણ મોટે ભાગે કોને છૂટ હોય? સ્થાનિક લોકોને. પર્યટન સ્થળ હોય ત્યાં બધાને હોય, પણ જંગલ વિસ્તારના પ્રોપર જે સ્થળો છે ત્યાં સ્થાનિક લોકોને જે માનવીય પ્રવૃત્તિઓ લાગુ પડે છે એ કરવાના. હવે તમે પ્રશ્ન થઈ કે અહીંયા વૃક્ષોને લગતા કાયદા પાડવા પડે, લાકડા કાપવાની તો છૂટ આપી, પણ સરકારના નિયમ મુજબ છૂટ આપવામાં આવે છે. આખા વૃક્ષોના અમુક ભાગો કાપવાની છૂટ આપવામાં આવે છે. ચલો ફરીથી યાદ રાખજો, અહીં વૃક્ષો કે વન્ય જીવોને નુકસાન પહોંચાડ્યા વગર કઈ કઈ માનવીય પ્રવૃત્તિ? તો વૃક્ષો કાપવા, લાકડા વીણવા, પશુ ચરાણ, માનવ વસાહત કે હરવા ફરવા જેવી સ્થાનિક લોકોને પૂરી છૂટ આપવામાં આવે છે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ જંગલોની દેખભાળ, જો મેં તમને કીધું એમ, અહીંયા કયો શબ્દ આપ્યો તો? નિયંત્રણ. નિયંત્રણ તો અનામત જંગલ. હવે દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે, એટલે બંને જંગલો સરકાર જ સાચવે છે. પણ યાદ રાખજો, દેખભાળ શબ્દ આવે તો શું લખશું? સંરક્ષિત. અને નિયંત્રણ શબ્દ આવે તો અનામત. આ જંગલો ભારતમાં કુલ કેટલા ટકા છે? તો આ જંગલો ભારતમાં કુલ જમીનનો કેટલા ટકા હિસ્સો રોકે છે? 29.2%. એટલે બીજા નંબરે આ સૌથી વધુ જંગલો છે. આ જંગલોને મારે બીજી રીતે કેવું હોય તો અભયારણ્ય પણ કહી શકાય. ફરીથી યાદ રાખજો, કયા જંગલો થયા? સંરક્ષિત જંગલો. અહીં વૃક્ષો કે વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર માનવ પ્રવૃત્તિ, જેવી કે કઈ કઈ માનવ પ્રવૃત્તિ? વૃક્ષો કાપવા, લાકડા વીણવા, લાકડા કાપવા, ખેતી કરવી, પશુ ચરાણ, માનવ વસાહત કે હરવા ફરવા જેવી સ્થાનિક લોકોને પૂરેપૂરી છૂટ હોય છે, પણ કાયદાનું સખત રીતે પાલન કરવું પડે છે. આ જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતના કુલ જંગલોનો 29.2% ભાગ રોકે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર, અવર્ગીકૃત. નામમાં જ અર્થ છે, જે જંગલોનું વર્ગીકરણ ન થયું હોય, મતલબ વર્ગીકરણ હેમાં કે એને અનામતમાં રાખવા કે સંરક્ષિતમાં રાખવા, તો એવા જંગલને આપણે અવર્ગીકૃત કહીશું. પણ એની વ્યાખ્યા હું આપશું તો જો અહીં કીધું, અવર્ગીકૃત જંગલો એટલે કે કેવા જંગલ વિસ્તારો કે જે દુર્ગમ છે. દુર્ગમ એટલે કે જ્યાં માનવીનું પહોંચવું સરળ ન હોય, અતિશય ગીચ છે. એટલે યાદ રાખજો, જે જંગલો દુર્ગમ અથવા અતિ ગીચ હોવાથી જ્યાં માનવી પહોંચી શકતો નથી અથવા પહોંચવું બહુ મુશ્કેલ હોય, તો એવા જંગલોનું વર્ગીકરણ કરવું શક્ય હોતું નથી. હું વર્ગીકરણ કરવું શક્ય નથી કે ભાઈ એને અનામતમાં રાખવા કે સંરક્ષિતમાં રાખવા. તો આથી આવા જંગલોને કેવા જંગલ કહેવાય છે? અવર્ગીકૃત. હવે વિચારો, ત્યાં માનવી જ પહોંચી શકતો ન હોય અથવા માનવીનું પહોંચવું અશક્ય હોય, તો ત્યાં માનવીનો અવરોધ જ હોવાનો નથી, તો કઈ કાયદા હોતા જ નથી. એટલે કે અહીંયા તમામ માનવીય પ્રવૃત્તિની છૂટછાટ હોય. વૃક્ષો કાપવા, ખેતી કરવી, પશુપાલન, આવી કોઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોતો નથી. પણ ત્યાં માનવી પહોંચી શકવાનો નથી, એટલે કોઈ કાયદા બનાવવાની કોઈ જરૂર પણ નથી હોતી. આવા જંગલો ભારતમાં કુલ જંગલનો કેટલા ટકા હિસ્સો રોકે? તો ભારતમાં આવા કુલ જંગલ વિસ્તારનો કેટલા ટકા ભાગ રોકે છે? તો 16.4% ભાગ. ચલો ફરીથી કયા જંગલો થયા? અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ કે અતિ ગીચ હોવાથી તેનું વર્ગીકરણ કરવું શક્ય હોતું નથી, તેવા જંગલોને અવર્ગીકૃત જંગલ કહેવામાં આવે છે. અહીંયા માનવીનું પહોંચવું શક્ય હોતું નથી અથવા બહુ મુશ્કેલ હોય છે. આથી આવા જંગલોમાં વૃક્ષો કાપવા, લાકડા વીણવા, લાકડા કાપવા, ખેતી કરવી, પશુપાલન જેવી તમામ પ્રવૃત્તિઓની શું હોય છે? છૂટછાટ, કોઈ પ્રતિબંધ હોતો નથી. ભારતમાં કુલ જંગલ વિસ્તારનો કેટલા ટકા હિસ્સો છે? તો 16.4% હિસ્સો છે. ચલો ત્યાર પછી હવે આગળનો પ્રકાર છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. તો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના કેટલા પ્રકાર પડે છે? 3. 1 રાજ્યની માલિકીના, 2 સામુદાયિક અને 3 ખાનગી. ચલો એમાં રાજ્યની માલિકીના બે જ મુદ્દા માત્ર. જે જંગલો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય, યાદ રાખજો, જે જંગલો પર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય એવા જંગલને રાજ્યની માલિકીના જંગલ કહેવાય છે. આપણા દેશમાં મોટા ભાગના જંગલો આ પ્રકારના છે. હવે તમે અવલોકન કરો, અનામત જંગલ કેટલા આવ્યા? 54.4%.
અને અવર્ગીકૃત જંગલ કેટલા આવ્યા? 29.2%. જો આનો સરવાળો કરો 83.6% જંગલો આવા આવી જાય છે. કેટલા ટકા જંગલો? 83.6%. એટલે કે દેશના મોટા ભાગના જંગલો કયા જંગલો હોય છે? રાજ્યની માલિકીના જંગલો. એટલે આ બે જ મુદ્દા આવશે રાજ્યની માલિકીના જંગલોમાં. ફરીથી યાદ રાખજો, જે જંગલો પર કઈ સરકારનું નિયંત્રણ હોય, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય, તો એવા જંગલોને રાજ્યની માલિકીના જંગલો કહેવામાં આવે છે. તો આપણા દેશમાં મોટા ભાગના જંગલો આ પ્રકારના જ છે. એટલે મોટા ભાગના જંગલ એટલે અનામત જંગલ અને સુરક્ષિત જંગલ, આ પ્રકારના જંગલ કહેવાય. એટલે કે 83.6% જંગલનો હિસ્સો છે આવો. ચલો હવે વાત કરીએ બીજો પ્રકાર, સામુદાયિક જંગલો. સામુદાયિક જંગલો કહેવાય એટલે શું? તમામ સમાજની માલિકી હોય. પણ એ વ્યાખ્યા આપવા કરતા આ વ્યાખ્યા એકદમ સરળ છે કે જે જંગલો પર કઈ કઈ સંસ્થાઓની માલિકી હોય? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આ ગ્રામ્ય લેવલની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. એવી રીતે શહેરી લેવલની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તો એવા જંગલને સામુદાયિક જંગલ કહેવાય છે. યાદ રાખજો. એટલે કે ધારો કે જે ગામમાં જેટલા ગામની હદમાં જેટલા જંગલ છે એ ગ્રામ પંચાયતની માલિકી કહેવાય. તાલુકાની હદમાં જેટલા જંગલ હોય એ તાલુકા પંચાયતની માલિકી. જિલ્લાની હદમાં જેટલા જંગલ છે એ જિલ્લા પંચાયતની. નગરની હદમાં જેટલા જંગલ છે એ નગરપાલિકાની માલિકી. અને મહાનગરની હદમાં જેટલા જંગલ છે એ મહાનગરપાલિકા. અને મહાનગર નિગમની હદમાં જેટલા જંગલો છે એ મહાનગર નિગમ એટલે મેગા સિટી. આપણા ગુજરાતમાં એક જ છે, અમદાવાદ. આ છ સંસ્થાઓની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ સામુદાયિક જંગલ સ્વરૂપે કહેવાય. યાદ રાખજો, હું વ્યાખ્યા યાદ રાખજો. જે જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે મહાનગર નિગમ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય એવા જંગલોને સામુદાયિક જંગલો કહેવામાં આવે છે. ચલો ત્યારબાદ કીધા ખાનગી જંગલ. ખાનગી એટલે વ્યક્તિગત માલિકીના જંગલ. એટલે વ્યાખ્યાઓ જ રાખશો કે જે જંગલોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય, એટલે કે કોઈ વ્યક્તિએ પોતાની જમીન પર આ જંગલો વિકસાવેલા હોય. ઘણી જગ્યાએ તમે આવું જોઈ શકો છો કે પોતાની જમીન ઉપર સાગ અથવા વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી એવા લીમડાના વૃક્ષો એણે પોતાની જમીનમાં વાવ્યા હોય અને સમય આવે ત્યારે કાપીને પોતાની રીતે વેચી શકે. અહીંયા કોઈ સરકારી નિયમો લાગુ ન પડે. હા, સરકારી નિયમો લાગુ મતલબ ધારો કે એમાં પ્રાણીઓ હોય તો પ્રાણીઓનો શિકાર ને એવું ન કરી શકે, પણ પોતાના વૃક્ષનું પોતાની રીતે એ જતન કરી શકે, ચાહે ત્યારે વેચી શકે. પણ હા, એક કન્ડિશન આમાં હોય કે જ્યારે એ વ્યાપારી હેતુસર પોતાની જમીનમાં આવા જંગલ વિકસાવે ને ત્યારે એને પોતાની સરકારી ચોપડાની જે જમીન હોય ને એ જમીનમાં એને એડ કરાવવું પડે કે આ જમીનમાં હું આ વૃક્ષોની જંગલ સ્વરૂપે ખેતી કરું છું. તો ફરીથી યાદ રાખજો, જે જંગલોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય તો એવા જંગલોને કેવા જંગલ કહેવાય? ખાનગી માલિકીના જંગલ. આ પ્રકારના મોટા ભાગના જંગલો હવે કેવા બની ગયા છે? ક્ષત, અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. યાદ રાખજો, આ પ્રકારના મોટા ભાગના જંગલો ઉજ્જડ એટલે કે વેરાન બની ગયા છે. આની માત્રા હવે એકદમ ઘટી ગઈ છે એમ કેવું હોય તો કહી શકાય. આ જંગલો ભારતમાં મોસ્ટલી કયા રાજ્યમાં જોવા મળે છે? તો સૌથી વધુ ક્યાં જોવા મળે? ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ જંગલો જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, ખાનગી જંગલની વ્યાખ્યા હું યાદ રાખશો કે આ પ્રકારના જંગલો ખાનગી કે વ્યક્તિગત માલિકી ધરાવતા હોય છે. આથી એને ખાનગી જંગલ કહેવાય છે. ખાનગી જંગલ મોટે ભાગે કઈ અવસ્થામાં બની ગયા છે? તો ક્ષત, અક્ષત અને ઉજ્જડ બની ગયા છે. ભારતમાં સૌથી વધુ કયા કયા રાજ્યમાં આ જંગલ જોવા મળે છે? ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ જંગલો જોવા મળે છે. તો આ થયું આખું જંગલોનું વર્ગીકરણ. તમને પરીક્ષામાં પૂછાય તો ફરજિયાત પહેલા આ રીતના ડાયાગ્રામ દોરવાનો, અને પરીક્ષામાં તમને કોઈ પણ 3 પૂછશે. જો 3 પૂછે ને તો કાં તો તમારે વહીવટી હેતુસરના 3 લખવા પડે, કાં તો માલિકી કે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તમારે 3 પ્રકાર લખવા પડે. ચલો હવે અહીંથી આપણે બીજા સવાલની ચર્ચા કરીશું. નિર્વનીકરણ એટલે શું? તેના કારણો અને અસરો. ચલો સૌપ્રથમ નિર્વનીકરણની વ્યાખ્યા જોઈએ. ચલો નિર્વનીકરણની વ્યાખ્યા શું છે? જંગલોનું
યાદ રાખજો, નિર્વનીકરણ એટલે જંગલોનું અત્યંત ઊંચા દરે નષ્ટ થવું, એને શું કહેવામાં આવે છે? નિર્વનીકરણ. જંગલોનું અત્યંત ઊંચા દરે નષ્ટ થવું એને શું કહેવામાં આવે છે? નિર્વનીકરણ. જંગલોનું નષ્ટ થવાની સમસ્યા માત્ર ભારતની નથી, દુનિયાના બધા જ દેશોમાં આ સમસ્યા. ભાગ્યે જ કોઈ એવા દેશો છે કે જ્યાં સમસ્યા નહીં પણ એક વરદાન સાબિત થયું. ઉદાહરણ તરીકે ઇઝરાયલમાં સમસ્યા નથી, ત્યાં જંગલો ઘટવાની બદલે વધી રહ્યા છે. પણ મોસ્ટલી મોટા ભાગના દેશો આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. તો નિર્વનીકરણની વ્યાખ્યા હું યાદ રાખશો, જંગલોનું અત્યંત ઊંચા દરે નષ્ટ થવું તેને શું કહી શકાય? નિર્વનીકરણ કહી શકાય. ચલો હવે એમાં સૌપ્રથમ હવે આપણે જોઈશું નિર્વનીકરણના કારણો. હવે કારણો એટલે તમને આઈડિયા તો આવી જ ગયો હોય. હું આમાં લખવાનું છે કેવી કેવી રીતે જંગલ નષ્ટ થયા એના આપણે કારણો લખવાના છે. ચલો એમાં પહેલું રીઝન, જંગલ નષ્ટ થવાનું પહેલું રીઝન વસ્તી વધારો. જેટલી વસ્તી વધે એટલા જ જંગલો કપાઈ રહ્યા છે. તો આ પહેલું રીઝન ખાસ કરીને વસ્તી વધે એટલે ખોરાક, પોશાક, રહેઠાણની અને અન્ય તમામ જરૂરિયાતો વધવાની છે. એટલે એ જરૂરિયાત સંતોષવા માટે મોટે ભાગે જંગલો કપાઈ રહ્યા છે. એટલે કે પહેલી કારણ કયું કીધું? વસ્તી વધારો. ત્યાર પછી બીજું કારણ કયું કીધું? ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ અથવા લાલચ. આજે ખેડૂતો પણ યાદ રાખજો જંગલોના વિનાશ માટે જવાબદાર છે. કે આપણા દેશમાં મોટા ભાગના તમે જાઓ તો 90% ખેડૂતો સીમાંત ખેડૂતો છે, એટલે કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો છે. તો આ ખેડૂતો શું કરશે કે પોતાની જમીનની આજુબાજુમાં પડતર જમીન હોય તો એ જમીનમાં જેટલા વૃક્ષો હશે એ કાપી નાખશે અને પોતાની જમીન સાથે જોડી દેશે અને પોતાની જમીનમાં વધારો કરશે. તો આવી રીતે પણ આપણા દેશમાં મોટા પાયા ઉપર જંગલોનો વિનાશ થયો છે. એટલે કે ખેતી માટે વધુ જમીન મેળવવાની આ પણ જવાબદાર છે. ત્યાર પછી યાદ રાખજો ઉદ્યોગીકરણ. ઉદ્યોગીકરણ એટલે વધુ ને વધુ ઉદ્યોગોનો વિકાસ થયો છે. એને કારણે પણ આપણા દેશમાં વધુ ને વધુ જંગલોનો વિનાશ થયો છે. ત્યાર પછી યાદ રાખજો નવી વસાહતોનું પ્રસ્થાપન. નવી વસાહતોનું પ્રસ્થાપનની જગ્યાએ નિર્માણ. મેં હમણાં જ કીધું જેટલી વસ્તી વધશે એટલી જ વસાહતોનું નિર્માણ વધશે. તમે અવલોકન કરજો 10 વર્ષ પહેલા તાપીના આ કાંઠે કોઈ રહેવા માટે તૈયાર નહોતું, 10-15 વર્ષ પહેલા. અને આજે તમે જુઓ તો આજે અતિ ગીચ વિસ્તાર થઈ ગયો. એવી જ રીતે તમે અવલોકન કરજો વેલેન્જા, કતારગામની પહેલે પાર બહુ ઓછા બાંધકામો હતા, પણ જેમ વસ્તી વધી એમ શહેરોનું કદ વધતું ગયું. એટલે નવી વસાહતોનું નિર્માણ પણ શેના માટે જવાબદાર છે? નિર્વનીકરણ માટે જવાબદાર છે. ત્યાર પછી ઇમારત અને બળતણ માટેના લાકડા મેળવવાની પ્રવૃત્તિ. ગામડામાં ખાસ આ જોવા ઇમારતી બળતણ માટેનું લાકડું મેળવવાની પ્રવૃત્તિ. ચલો ગામડામાં મોટે ભાગે તમે જો તો 90% રસોઈ ગેસથી નથી થતી. યાદ રાખજો બળતણ સળગાવીને થાય છે. તો એ બળતણ માટેનું લાકડું મેળવવા માટે પણ વૃક્ષો કપાય છે અને ઇમારતી એટલે કે ફર્નિચર બનાવવા માટેનું લાકડું મેળવવા માટે પણ મોટા પાયા પર વૃક્ષો કપાઈ રહ્યા છે. આ પણ એક જવાબદાર છે. ત્યાર પછી મેઇન કારણ એક આ જવાબદાર જંગલવાસીઓની ગરીબી. મોટે ભાગે જંગલમાં વસવાટ કરતી આદિવાસી પ્રજા ગરીબ છે. તો એ પોતાની ગરીબી મટાડવા અથવા પોતાનું જીવન ધોરણ જીવવા માટે મોટે ભાગે જંગલોને કાપે છે, ચોરી ચોપીથી એની પેદાશો વેચે છે અને પોતાનું જીવન ગુજારે છે. તો એક કારણ આ પણ જવાબદાર છે જંગલવાસીઓની ગરીબી. સૌથી વધુ જંગલો નષ્ટ થયા હોય તો આ કારણ છે ઝૂમ પદ્ધતિની ખેતી. અને બીજા શબ્દોમાં કેવું હોય તો સ્થળાંતરિત ખેતી. આપણે 10મા પાઠમાં ભણવામાં પણ આવશે. આદિવાસીઓ શું કરશે? પોતાની પાસે જમીન ન હોય તો જંગલો કાપી જમીન છૂટી કરશે, એમાં પોતાને જે જરૂર હોય એવા પાક વાવશે. હવે કઈ કાંઈ ખાતર કાંઈ નહીં હોય, એક ફેર વાવી દે પછી લણી લેશે. આવી રીતે સતત 4-5 વખત પાક લે એટલે જમીનમાં ફળદ્રુપતા ઘટી જાય, એટલે પાક ઉત્પાદન ઘટી જાય
એટલે એ જમીન છોડી દે ફરીથી નવા જંગલ કાપે. આવું ક્યાં સુધી કરે? જીવે ત્યાં સુધી. સ્થળ બદલીને ખેતી કરે એટલે સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ પદ્ધતિની ખેતી. આ કારણ પણ જંગલોના વિનાશ માટે મોટા પાયા ઉપર જવાબદાર છે. ત્યાર પછી યાદ રાખજો કઈ કઈ વસ્તુઓનું નિર્માણ યાદ રાખજો. તો કેવી કેવી વસ્તુનું નિર્માણ યાદ રાખશો? રેલવે, સડક અને હવાઈ મથકોનું નિર્માણ. રેલ, સડક અને હવાઈ મથકોનું નિર્માણ. જેટલું બાંધકામ થશે યાદ રાખજો, રેલ માર્ગ નવો વિકસાવવામાં આવશે, નવી સડક બાંધવામાં આવશે કે નવા હવાઈ અડ્ડાઓ બાંધવામાં આવશે, એમાં રહેલા વૃક્ષોનો અવરોધ દૂર કરવામાં આવશે. એટલે આને કારણે પણ વૃક્ષો કપાઈ રહ્યા છે. ત્યાર પછી જે આમાં લખો તો યાદ રાખજો બહુહેતુક યોજના અને બહુહેતુક યોજના કે નહેરોનું નિર્માણ. સ્વાભાવિક છે. બહુહેતુક યોજના કોને કહેવાય? કે મોટી નદીઓ ઉપર બંધ બાંધવાને કારણે પાછળના ભાગમાં પાણીનો ભરાવો થાય. ઉદાહરણ તરીકે નર્મદા યોજના એક બહુહેતુક યોજના કહેવાય. હવે પાછળના ભાગમાં જેટલો પાણીનો ભરાવો જશે એટલે અનેક હેક્ટર જમીન ડૂબી જશે અને એમાં રહેલા વૃક્ષો નષ્ટ થશે. હવે એ પાણી પાછી ખેડૂતો સુધી પહોંચાડવા માટે નહેરો બનાવવામાં આવે તો નહેરોમાં પણ જેટલા વૃક્ષો અવરોધ બનશે એટલા વૃક્ષો કપાઈ જશે. ચલો કયા કયા બાંધકામ યાદ રાખશો? રેલ, સડક, હવાઈ અડ્ડાઓ કે બહુહેતુક યોજનાઓ કે નહેરોના નિર્માણને કારણે મોટા પાયા ઉપર જંગલોનો શું થઈ રહ્યો છે? વિનાશ થઈ રહ્યો છે. ત્યાર પછી એક આ કારણ, છેલ્લું કારણ, ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ. ચલો આપણા દેશમાં આ એક કાયદો છે વર્ષોથી ઉદ્યોગોને લગતો કે માનવ વસાહત હોય એવા વિસ્તારમાં માનવીને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થાય એવો ઉદ્યોગનો સ્થાપી શકીએ. તો એ માનવ વસાહતથી દૂર તો એને બે વિકલ્પ મળે, કાં તો એક જંગલ કાં તો રણ પ્રદેશ. તો રણ પ્રદેશમાં તો મોટે ભાગે કોઈ ઉદ્યોગ નહીં સ્થાપે, જંગલોને ટાર્ગેટ બનાવે છે. તો આ કાયદાને કારણે પણ મોટા પાયા ઉપર જંગલોનો શું થયો છે? મોટા પાયા ઉપર શું થયો છે? જંગલોનો વિનાશ થયો છે. ચલો કયા કયા કારણો યાદ રાખશો? વસ્તી વધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગીકરણ, નવી વસાહતોનું નિર્માણ, ઇમારતી કે બળતણ માટે લાકડું મેળવવાની પ્રવૃત્તિ, જંગલવાસીઓની ગરીબી, ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી. કઈ કઈ વસ્તુઓનું નિર્માણ યાદ રાખજો? રેલ, સડક, હવાઈ મથકો, બહુહેતુક યોજનાઓ કે નહેરોનું નિર્માણ અને ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ. ચલો હવે આપણે ચર્ચા કરીશું છેલ્લો પોઈન્ટ, નિર્વનીકરણની અસર. નિર્વનીકરણની અસર. ચલો નિર્વનીકરણની અસરો મારે કેવી હોય તો કઈ કઈ અસરો છે? નિર્વનીકરણની અસરો. ચલો નિર્વનીકરણની અસરોમાં પહેલું જ કેવી હોય તો અસર મોટે ભાગે ખરાબ અસરો છે નિર્વનીકરણની. તો પહેલી અસર છે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો અને ઓક્સિજનની માત્રામાં ઘટાડો. કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો અને ઓક્સિજનની માત્રામાં ઘટાડો. ચલો પહેલી અસર હું કીધી? કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો અને ઓક્સિજનની માત્રામાં ઘટાડો. ત્યાર પછી બીજી અસર છે હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ અસરને કારણે પણ મોટા પાયા પર જંગલોનો વિનાશ આ અસરને કારણે મોટા પાયા પર પૃથ્વી પર તાપમાન વધ્યું. હજી આગળ કીધું ગ્લોબલ વોર્મિંગ. યાદ રાખજો એટલે કે વૈશ્વિક તાપમાનમાં શું થયો? વધારો. વૈશ્વિક તાપમાનમાં વધારો. ત્યાર પછી જે આગળ કેવું? માટીના ધોવાણને કારણે જમીનની ફળદ્રુપતામાં શું થયો? ઘટાડો થયો. માટીના ધોવાણને કારણે જમીનની ફળદ્રુપતામાં શું થયો? ઘટાડો થયો. ત્યાર પછી આગળ યાદ રાખજો દ્વીપકલ્પીય ભારતમાં જંગલોના મોટા પાયા પર વિનાશને કારણે જંગલ વિસ્તારમાં શું થયો છે? ઘટાડો થયો છે. જંગલ વિસ્તારમાં શું થયો છે? ઘટાડો. યાદ રાખજો દ્વીપકલ્પીય ભારત એટલે કે ગીચ જંગલ વાળો વિસ્તાર હતો પણ જંગલોના વિસ્તારને કારણે મોટા પાયા ઉપર જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો બધા નાના નાના કારણ છે. દુષ્કાળમાં શું થયો? વધારો.
વરસાદના પ્રમાણમાં શું થયો? દિન પ્રતિદિન શું થવા થઈ રહ્યો છે? ઘટાડો. વન્ય જીવો શું થઈ રહ્યા છે? નિરાશ્રિત. સ્વાભાવિક છે, જંગલો ઘટી ગયા. યાદ રાખજો, જંગલોમાં ઘટાડો થયો એટલે જંગલમાં ઘટાડો થવાથી વન્ય જીવો નિરાશ્રિત મતલબ આશરા વગરના થઈ ગયા, રહેઠાણ વગરના. ત્યાર પછી યાદ રાખજો, આની બીજી અસર શું થઈ? તો બીજી અસર એ થઈ કે આથી વન્ય જીવોને ખોરાક અને પાણીની શોધમાં ક્યાં આવી જવું પડે છે? માનવ વસાહતમાં. ખોરાક અને પાણીની શોધમાં એ માનવ વસાહતમાં આવશે. તો એને કારણે એ જે માંસાહારી પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓના શું કરી રહ્યા છે? શિકાર. યાદ રાખજો, આજે 15 વર્ષ પહેલા કેટલાક માંસાહારી પ્રાણીઓ, સિંહ, વાઘ આપણા ગામડાઓમાં દેખા ન દેતા, આજે સરળતાથી જોવા મળે છે. એનું કારણ એને જોઈએ એવા અનુકૂળ જંગલો નથી. એટલે ખોરાક અને પાણી શોધવા માનવ વસાહતોમાં આવે અને માંસાહારી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓનો શિકાર કરશે. હવે પાલતુ પ્રાણીઓના મારણના ઘટના બનશે એટલે પાલતુ પ્રાણી આજે સસ્તા નથી, તો એને કારણે માનવીને નુકસાન થશે. એટલે માનવી અને પ્રાણી વચ્ચે સંઘર્ષ થશે અને એ માનવી અને દગાથી મારવાનો પ્રયાસ કરશે. તો આને કારણે આ છેલ્લું કારણ, આને કારણે અનેક વન્ય જીવો શું થઈ રહ્યા છે? લુપ્ત થઈ રહ્યા છે. આને કારણે અનેક વન્ય જીવો શું થઈ રહ્યા છે? લુપ્ત. ટૂંકમાં ફરીથી ભણાવી દઉં. CO2 ની માત્રામાં વધારો, O2 ની માત્રામાં ઘટાડો, હરિતગૃહ પ્રભાવ વધારે કાઢવીનું, વૈશ્વિક તાપમાનમાં વધારો થયો, માટીના કણોનું ધોવાણ થતા જમીનની ફળદ્રુપતા ઘટી, દ્વીપકલ્પીય ભારતમાં જંગલોની મોટા પાયા પર વિનાશ થવાથી જંગલોનું પ્રમાણ ત્યાં ઘટ્યું, દુષ્કાળમાં વધારો થયો, વરસાદમાં ઘટાડો થયો, વન્યજીવો નિરાશ્રિત થયા. આથી વન્યજીવોને ખોરાક અને પાણી શોધવા ક્યાં ઉપડ્યું? માનવ વસાહતોમાં. અને માંસાહારી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓને શિકાર કરે છે અને આ ઘટનાને કારણે માનવી અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ થયા અને એને કારણે વન્યજીવો દિન પ્રતિદિન લુપ્ત થઈ રહ્યા છે. તો આખો સવાલ આ રીતે બનાવવાનો છે. નિર્વનીકરણ એટલે શું? પહેલા વ્યાખ્યા લખવાની, પછી નિર્વનીકરણની કારણો લખવા અને પછી એના અસરો લખવી. અહીંયા આપણે જંગલના પ્રકાર, નિર્વનીકરણ એટલે શું, તેના કારણો અને અસરોનો સવાલ પૂરો કર્યો. 2 વખત ખૂબ કાળજીથી આ વિડીયો જોવો અને જેમ બોર્ડ વર્ક કર્યું છે એ જ રીતે પાકી બુકમાં એક વખત ઉતારી લેવું.